મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતની મેનેજિંગ કમિટી 2026-27ની મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। વિકાસ પેનલ અને સહયોગ પેનલના ઉમેદવારોએ સામસામે દાવેદારી નોંધાવી છે। કોર્પોરેટર રિઝર્વ અને જનરલ કેટેગરીમાંથી બંને પક્ષે 10-10 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા બેલેટ પેપર પર શરૂ થઈ ચૂકી છે, જે 3 વાગ્યા સુધી ચાલશે। 6 બૂથ બનાવાયા છે, જેમાં 1281 મતદારો 20 ઉમેદવારોનું ભાવિ આઝાદીને નક્કી કરશે। બંને પક્ષો દ્વારા પોતાની પેનલની જીતના આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યા છે। પરિણામ ઉપર સૌની નજર છે। આજ રોજ 30 જૂન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એઆઈએ મેનેજિંગ કમિટીના 10 સભ્યો 10 ઉમેદવારો માટેની ચૂંટણી વર્ષ 2026-27ની શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના 1281 મતદારો પૈકી પ્રથમ 2 કલાકમાં 350નું મતદાન પૂર્ણ થયું છે। શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને બસ આ 3 વાગ્યા સુધીનો મતદાનનો સમય છે। ત્યારબાદ મતગણતરી કરી અને રિઝલ્ટ જે કંઈ હશે એ ડિક્લેર કરીશું। આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનનું 30 મેમ્બરોમાંથી 10 મેમ્બરનું દર વર્ષે આવતું ઇલેક્શન છે અને એમાં 2 પેનલ છે। સહયોગ પેનલ સામે વિકાસ પેનલ છે। 10-10 ઉમેદવારો બંને બાજુ છે। 20 ઉમેદવાર 10 ઉમેદવારને જીતાડવાના છે। અમને અમારા સહયોગ પેનલથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે 40 વર્ષથી આવતી આ પેનલના કાર્યો આપ જોઈ શકો છો। આનંદપુરા સાહેબથી શરૂઆત કરીને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધા જે બનાવ્યા છે એ આજે પર્યાવરણને શુદ્ધ રાખવામાં બહુ જ કાર્યરત નીકળે છે। એજ્યુકેશનનું કામ હોય એ પણ આ પેનલ દ્વારા થયેલું છે, મતલબ કે વડીલો દ્વારા થયેલું છે અને અવિરત અને કોન્સ્ટન્ટ પૂર્ણ કરવા માટે હજી 10 વર્ષનું આયોજન અમે કાલે ડિક્લેર કરેલું છે। એ પૂર્ણ કરવા માટે અમને અમારા ઉદ્યોગકારો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી પેનલે 10-10 વોટ આપીને જીતાડશે અને અમે એમને વિશ્વાસ આપીએ છીએ કે અધૂરા કાર્યોને પૂર્ણ કરશું। ભૂતકાળમાં જે ભૂલો થયેલી છે જે તે સમયના સંજોગોના કારણે એન્વાયરમેન્ટના ડેવલપમેન્ટની પ્લાન્ટોની એ અમે 3 વર્ષમાં પૂર્ણ કરશું એ અમે એમને ખાતરી આપીએ છીએ। બનાવવાનું છે એ પણ અમે બનાવશું અને એક સોલિડ વેસ્ટ સાઇટ પણ ભવિષ્યમાં એનસીટીએલ અને એસોસિએશન સાથે રહીને બનાવશું। આજે ઇલેક્શન છે, વિકાસ પેનલથી કેટલો વિશ્વાસ છે? વર્ષ 2026-27ની મેનેજિંગ કમિટી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની જે આજે ચાલી રહી છે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે છેલ્લા 3 વર્ષથી અમને ઉત્તરોત્તર જે મતદારોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે, પહેલી વાર 2, પછી 5, લાસ્ટ યર 8 અને આ વખતે અમને 100% ખાતરી છે કે અમે 10-10 ઉમેદવાર સાથે જલન બહુમતીથી વિજયી બનીશું। વીડિયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।